અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે, જેના યોગ્ય નિયમન માટે ટીઆરબી જવાનોની ભરતી કરવામાં આવે છે. આ ટીઆરબી જવાનોનું કામ માત્ર ટ્રાફિકનું નિયમન કરાવવાનું હોય છે, પરંતુ ટીઆરબી જવાનોને હવે આમાં કોઈ રસ રહ્યો ન હોય તેવું જણાઈ રહ્યું છે, કારણ કે ટીઆરબી જવાનો પાસે વાહનોને રોકાવીને ડોક્યુમેન્ટ માંગવાની કોઈ પણ પ્રકારની સત્તા ન હોવા છતાં ઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ કાલુપુર 4 રસ્તા ટ્રાફિક ચોકી પાસે ટીઆરબી જવાનો દ્વારા વાહન ચાલકોને રોકાવીને કાયદાની બીક બતાવી તેમની પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે, જે આપ સૌ વિડીયોમાં જોઈ શકો છો. કાલુપુર 4 રસ્તા પર મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહેતી હોય છે, ત્યારે ટ્રાફિકનું નિયમન કરાવવાની જગ્યાએ અહીં ફરજ બજાવતા ટીઆરબી જવાનો દ્વારા ગાડીઓને રોકાવીને ડોક્યુમેન્ટની માંગણી કરવામાં આવે છે, જે બાદ કાયદાનો ડર બતાવી ખુલ્લેઆમ તોડ એટલે કે પોલીસની ભાષામાં કટિંગ કરવામાં આવી રહ્યું છે. ઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન હદમાં મેન વહીવટદાર કેતનભાઈ પટેલ અને પેટા વહીવટદાર પીબી દીક્ષિતના મેરાપીપણામાં સારંગપુર સર્કલ પર મોટી સંખ્યામાં ટીઆરબી જવાનોને ઊભા કરીને મોટા પાયે કટિંગ કરવામાં આવી રહ્યું છે, જ્યારે તંબુ ચોકી રિલીફ રોડ ઉપર પણ મોટા પ્રમાણમાં તોડબાજી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મેમકો 4 રસ્તા પાસે પણ 7 વાગ્યાથી 9 એન્ટ્રીમાં લક્ઝરી બસોને એન્ટ્રી આપી તોડપાણી કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમારા આ અહેવાલ બાદ આ બાબતે કોઈ નક્કર પગલાં ભરવામાં આવશે કે નહીં તેની રાહ જોવાઈ રહી છે.